ગાઈસ અમાર તો મમ્મી આવી ગયો પેલા ઘેરથી હવે ગણેશભાઈના ઘેરથી અમાર ઘેર પેલા મહિનો થયો હશે ને મહિનો રહીને આવ્યા તો મમ્મી હવે અમાર ઘેર આવી ગયા છે ગાઈસ. આજથી સાતમના દિવસે જો શીતલ તેલ નોખે છે, માથું ઠારે છે એમનું. નહીં હા અમારા પેટ ઠરે ને શીતલનું. છોકરા હાજર નવરો રન મારા ગાઈસ મમ્મી આવી ગયા, ખુશ ખુશ થઈ ગયા ને. હે હે ઘર ચેકિંગ કરશે આખું હજી તો. ચેકિંગ કરશે હજી તો ફરશે 2 દાડા. હા ભલે ને રહેતો સારું રાખ્યું નથી રાખ્યું. મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય ચેરમાં. વેલકમ ટુ ન્યૂ બ્લોગ. આજનો બ્લોગ આપણો શરૂ થઈ ગયો છે ગાઈસ. કાલે રાધન છઠ હતી ને આજે આપણે છે શીતળા સાતમ, એટલે આપણે ઠંડુ ખાવાનું 2 ટાઈમ ને આજે ચૂલા ઠંડા રાખવાના. આજે માતાજીની સેવા પૂજા કરવાની ને સાતમ છે ગાઈસ આજે. વેલકમ ટુ શીતળા સાતમ ને આજે 15મી ઓગસ્ટ પણ છે. આપણે દેશ આઝાદ થયો હતો આજે 1947માં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. ગુડ મોર્નિંગ, જય માતાજી, હેપી શીતળા સાતમ. કેમ છો મિત્રો? મજામાં. અને આજે આપણે છે શીતળા સાતમ, એટલે આપણા વિડીયોમાં એન્ડ સુધી જોડાઈ રહેજો મિત્રો. જય માતાજી, જય જય. હું શીતલ, હું કરો છો? ચૂલા પૂજન. જો ગાઈસ ચૂલા પૂજન થઈ ગયું આપણે શીતળામાં. જો સર ચૂલો ઠાર દીધો, પૂજન કરી નાખ્યું ચૂલાનું ગાઈસ. આજે આખો દિવસ જગવાનો નહીં, કાલ સવારમાં જગવાનો. આખો દિવસ ઠંડુ ખાવાનું. હવે આપણે કરશું ચૂલા પૂજન. हाँ सुबह सुबह हो गया. गुड मॉर्निंग. गुड मॉर्निंग जय जय माताजी. माताजी. शुरू. गुड मॉर्निंग जय माताजी, जय चरणा. आज तो ठंडू खाવાનું બધું. અને આજે 15મી ઓગસ્ટ છે. આજે 15મી ઓગસ્ટ છે. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ બોલો. જય ભારત. જય વંદે માતરમ. જય હિન્દ. સલુટ. જય હિન્દ. સલુટ કરना. હિન્દ. જો આહા. હાલવાનું. સિપાહીઓ ચાલે છે આપણે. જો આ જય હિન્દ. જો ગાઈસ આપણે આ પણ ચૂલા પૂજન થઈ ગયું. આપણા દેશી ચૂલો એને પૂજન કરે છે શીતલ. જય માં શીતળામાં. આવતા 12 મહિના હારા લાવજો, તાજા તાજા રાખજો, રક્ષા કરજો. જય મારી શીતળામાં. જો ચૂલા પૂજન થઈ ગયું ગાઈસ. બે ચૂલા ઠારી દીધેલા રાતના હતા, અત્યારે પૂજા કરી દીધી. હવે આપણે કરશું શીતળામાની પૂજા. ઓકે. જો ગાઈસ આપણે શીતળામાની જો પૂજા થાય. નવરાઈ ઈટ ચોખ્ખી નવી ઈટ હતી, નવરાઈ એમને નવરાઈ દીધા, કંકુ બંકુ લગાવી દીધું, ચોલ્લા કરી દીધા. ના એમની ચુંદડી કહેવાય, ચુંદડી પહેરાઈ દીધી. આ એમનો નાગલો કહેવાય, નાગલો પહેરાઈ હતી આપણે. એનો હાર કહેવાય, નાગલો કો હાર કો પહેરાઈ દીધો. આપણે અગરબત્તી માતાજીની એ મારી માળી શીતળામાં દીવો કરી નાખ્યો. ચોલ્લાય પણ મેં કરી નાખ્યા ગાઈસ. હવે અમે ઘેર કોમેન્ટ કરીએ છીએ, ઘેર કોમેન્ટ ઘેર દીવાબત્તી કરીએ છીએ. તમે ઘેર કોણ કોણ કરો છો શીતળામાની દીવાબત્તી એ કોમેન્ટ લખજો, બરાબર ને? જે ઘેર સેવા પૂજા કરતા હોય માતાજીને બેહાડીને કોમેન્ટ કરજો. નાની અમથી લાઈક. અમાર જેવું કોણ કરે છે એ comment અમારા લખજો. જેવું કોણ સેવા પૂજા કરે છે ગાઈસ. જો શીતળામાને બેસાડી દીધા, સેવા પૂજા થઈ ગઈ, થાળી ધરાઈ દીધી. હવે શ્રીફળ પણ ધરાઈ દઈશું ગાઈસ. જો અમે તો વર્ષોથી ઘેર જ કરતા આવ્યા છીએ. ઘેર જ કરતા આવ્યા છીએ. અમે ઘેર જ કરીએ છીએ ગાઈસ. બોલો શીતળા માતની જય.
સીતારામાના શ્રીફળ પણ વધેરી દઈશું ગાઈસ. જો જો ઊભું ફાટું. જય મારી સીતારામા કલ્યાણ કરજો. ગાઈસ શ્રીફળ ખરાબ નીકળ્યું. સારું કહેવાય કે ના સારું કહેવાય કોમેન્ટ લખજો. ફાટ્યું ઊભું પણ ખરાબ નીકળ્યું. જય માની ઈચ્છા. એટલે થોડું જ છે. આ નથી ખરાબ, આ સારું છે, આટલું જ છે ખાલી. એટલે કોમેન્ટ લખજો. અમુક માણસો એમ કહે કે ખરાબ નીકળે ને સારું એમ. સારું તો બધાને નીકળે જ. હા ખરાબ ના નીકળે એટલે કે ખરાબ નીકળે ને સારું એમ. ખરાબ નીકળે એ ભાગ્ય એટલે કહેવાય. કે ખરાબ દિવસો તમારા આવા જતા રહે એમ. કોમેન્ટ લખજો ગાઈસ, એના વિશે તમે કાંઈ જાણતા હોય અમને તો. તો એ તો સમાચાર મળેલા એ. હમ. તમારા ધ્યાનમાં શું છે એ કહેજો. જો માતાજીની સેવા અર્ચના થઈ ગઈ આપણે સીતારામાની પાસે. ખાલી જરીક જ ડાઘો છે, બીજું તો સારું છે. જો જો બીજું ટોપરું કમ્પ્લીટ છે. જો જો છે હમ. હા તો સારું. આ ખાલી એક આ જરીક આટલું છે ખાલી. થોડોક જ ડાઘો જ છે. આ બધું સારું. બોલો સીતારામાની જય. ગાઈસ માતાજીની સાતમ હતી. સાતમમાં બધું લઈને આવ્યા છે અમારા શીતલ. જો ગાઈસ આજે માતાજીની સાતમ માંગવા ગયા હતા આમાં શીતલ. જો બધું જમવાનું આવી ગયું. જય સીતળામાં. મમ્મી રોઈ ખાઈ તો એના મમ્મીને ખાવા દે. આ તો ખા મમ્મી. ગાઈસ મારે બોલવાનું નતું. હું હાથ ઘેર હાથમો માગવા ગઈ હતી. હાથમ માગીને આવી એટલે હવે પછી હાથ મોઢા ભરવા પડે. અણબોલી માગવાનું હોય. અણબોલી માગીને પછી હાથ મોઢા ભરવાનો. હાથ મોઢા ભરીને પછી જ બોલવાનું. એટલે મેં હાથ મોઢા ભરી લીધા, પાણી પી લીધું ને હવે બોલી. એટલે હવે અલગ પાડી દઉં. હારી સાતમ મોનેલી હતી જેને નારી પ્રસાદ ખો ને મોગેલી બહુ સારી. કોઈ તમને છોકરાના માતાજી નીકળતા ને ના નીકળે. શરીર ટાઢું રાખે માતાજી. સીતળામાં ઠંડુ શરીર રાખે. સીતારામાં ઠંડુ શરીર રાખે. જો અમારા હાથ ઘરનું કેટલું બધું ખાવાનું આવ્યું. મેં થોડું થોડું કીધું તું, એક એક પૂરી કીધું હાલજો તો આટલું બધું આવ્યું બધાને. ભાઈ ખાઈ લો. ખાવા દે પણ તું તારું કામ કર ને હોતી. એ ન ખાવું હોય ને એટલે ફૂડ પોઈઝન થઈ જાય. કોઈ ના થાય. આ રે ને ભાઈ દવાખાને લઈને જાજો પાછા. મગજ ખો છોકરાને ખવરાય કર. 2 વખત તો લઈ દે દવાખાને, ત્રીજી વખત તો. પણ બીજું કરવા પાછળ જાય ને. આમાં તો ચેકિંગ થાય છે બધું છે. હા શું કરો? ચેકિંગ કરો. બદલાઈ ગયું આ તો. રાજપાટ બદલાય એટલે બધું બદલાઈ જાય. નેતા બદલાઈ ગયા. અમે તો એનું જ છે મોસંગી તો. ના, એ પડ્યું એને તો એને ગોદડું મોસંગી બધું બાદશાહ પાર્ટી, ચાદર ધોઈને મૂકી એમ. જનીલભાઈ, યશભાઈ, ચાદરો છોડુભાઈ. બે ધોઈ. પૂરું ઓળખતી એ ધોઈ ને ઓળખતી એ ધોઈ. જો આવા જો તમારી ચાદર ધોઈને મૂકી. ઉઈ જાઓ હવે. સવાર પડે વહેલું. પિક્ચર જોવાનું છે. હા ઉઈ જાઓ. પાછા હોજે કોનુડો રમાશે. એને કોનુડો રમવા કેમ જાવ. પલળી ગયા? હોય તો અમાર તાપ નથી લાગતો. બાજુ ખુલ્લી હોય. હા તે કાલ ગભરામણ થતી હતી ને આપણે ઊંઘતા નથી. ગભરામણ થતી હા, ગભરામણ. બહુ ગરમી કાલ થતી હતી જ હતી, ગરમી. guys. આ ઠંડક છે વરસાદ આવે ને એટલે. નકર કાલ અમારે
જો ગાઈસ આપણે તો ઠીહા ઉપર ચા મૂકી છે. આજ તો ગેસ જગે નહીં. ગેસ આપણે જગાવવાનો ના હોય એટલે બાર ઠીહો બનાવે છે. સવારોની પીધી નહીં ચા. આજ સવારોની ચા પીધી નહીં માથું ગાઈસ. દુખવા માંડ્યું નશા વગર. માથું દુખવા માંડ્યું છે એટલે હવે અમાર શીતલ ચા બનાવે છે. તમારે બેન પીવાની યાર? ચા પીવા મન ને દૂધ પીવા વાળા. જો ગાઈસ ચા બને છે. નહીં ચા બનાવીએ. ચા બનાવીએ છીએ. ગાઈસ ચા રેડી થઈ ગઈ આપણે. ચા ચૂલાની ચા એવી મીઠી લાગશે ને તો મજા આવશે એક પીવાની. નંબર ચા બની ગઈ ગાઈસ. ગાઈસ આવી ગયા છે અમારા મધર ઘેર. આજ તો અરે હશે મહિનો નહીં હે વાહ. ઉપડ્યા ઘરે. હેડ્યા ગણેશભાઈ તો ઘેરભાઈ બાર બે બાજુમાં જ થઈ શકશે. સોસાયટીમાં ગાઈસ ગાઈસ રિક્ષા ગઈ ગણેશભાઈની ગાડી પોકી. ગાઈસ મારા મમ્મી આવી ગયો છે. આવ્યો હવે નોકરી જો સાસુ વહુની વાતો સાંભળો ગાઈસ. શું વાતો કરે? કાર્તિકની એ નોકરી જાય હવે નોકરી જાય. કાર્તિક જાય Guys. ભણ્યો જાય. હા? આ તો એમને એમ જે શીખવાડે. શું વાતો કરો લે? હોય ને આ તો ઈલાબુડી હોય છે. તો બાઈને ફોન આવ્યો હતો કે ના ઈલાબુડી કે અમદાવાદ એને ભણ્યા બે અમદાવાદ છે. હું કાર્તિક હા હું બનાવો છો બટેકાન ચણા હું નાખ્યું છે. પાણીપુરી જો ગાઈસ અમાર તો પાણીપુરીનો મસાલો રેડી થાય જો છે. બહુના નાખ્યો ને મસાલો. બસ લે જો ગાઈસ પાણીપુરીનો મસાલો રેડી થાય છે. આપણે પૂરી આપણે તૈયાર લાવવાની છે બહારથી. પાણી તૈયાર લાવવાનું હોય. પાણી બહારથી લાવવાનું છે બજારમાંથી. મસાલો આજ તમે ઘેર બનાવ પૂરી ને બધું મને આવડે જ છે પણ એ કોણ કટલા કરે બધા. આ મસાલો કાલ ચણા બાફી દીધા હતા ને બટેકા બાફી દીધા હતા. કાચ સાતમ છે એટલે ચૂલો ચાલુ થાય નહીં ગાઈસ. અમને બીજું કોઈ ટાઢું ભાવે નહીં પાણીપુરી મજા આવે. પાણીપુરી જ મજા આવે એટલે ખાઈ નાખીશું ગાઈસ પાણીપુરી. બીજું તો આપણે જે જમવાનું થેપલા ગેસ ગરમ મસાલાની એ પેલી બે બધું ડબ્બીઓ લઈ. બનાવેલું જ છે ગાઈસ. એ જમવાનું થોડું ને પાણીપુરી જમીશું. આપણે સાતમ પૂરી થઈ જશે ગાઈસ. બધા આયા હતા મહેમાન જતા રહ્યા. મહેમાન આયા હતા અમાર ગણેશ બાપુ, મીના ભાભી, હેતલ, યશ. અમાર મમ્મી પણ અહીંયા આવી ગયા છે. મમ્મી આયા છે હવે. મમ્મી આયા છે હવે અહીંયા રહેશે મહિનો. એમને રહેવું હશે તો હજુ સુધી રહે પાછા જા પેલા ગયા પછી પાછા જહે. એમનું મન રહેતા હતા સુધી રહી. હા એ ભાઈ છે ને એ છોકરો થાય ને આ એ એ છોકરો. છોકરો છે હો. ને રહેવું હોય તો હજુ સુધી રહે. એમની ઈચ્છા ભાઈ આપણે જો કઈ બસ બસ લી. જો ગાઈસ શું નાખ્યું મસાલામાં? શું નાખ્યું મસાલામાં? એક નંબર ચણા બટેકા મરચું મીઠું
સંચલ મીઠું, પછી ગરમ મસાલો, ચાટ મસાલો, પછી બસ એટલી જ આઈટમ. અને ચણા. ચણા બટેકા એ તો કહી દીધું મેં. હાલો જો હવે ગાઈસ હું મસ્ત પૂરી મસાલો લેતો. બની ગયો એક નંબર. મારે જુઓ, જો મેં મસ્ત બનાવી દીધો મસાલો. હવે આપણે ઢોકીને મૂકી દઈશું, હાથ ધોઈ આવીએ. જો ગાઈસ અમાર તો પાણીપુરી બનાવી છે આજ તો સર. જો મીઠી ચટણી, તીખી ચટણી. ખટ્ટી ચટણી, પાણીપુરી. અમારા મમ્મી બેસી ગયા છે જમવા. જો એ તો ઘેર ને દૂધ ખાઈ પાણીપુરી નહીં ખો. હો ખાજો પાછા એક બે. જો. હા મમ્મી જમવાનું આવી દીધું. મમ્મી બેસી ગયા જમવા. તો અમે પાણીપુરી જમીશું ગાઈસ. જેનિલભાઈ પાણીપુરી ખાવામાં ઉતાવળ છે ને? હા બહુ ઉતાવળ છે તમારા? ઉતાવળ છે ને? હા તૂટ પડો નહીં. જો અમાર શીતલ પાણીપુરી ભરી નાખી બધી છે. તૂટી ગઈ.